ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 યુનિટ 3 રીડ ટુ પોયમ છે જેનો આપણે આજે અભ્યાસ કરીશું. પોયમનું નામ છે વુડમેન સ્પેર ધેટ ટ્રી. એટલે કે વુડમેન એટલે કઠિયાર, સ્પેર એટલે છોડી દેવો, લીવ LEAVE, અને ધેટ ટ્રી એટલે કે આ વૃક્ષ. જેના લેખક છે એટલે જેના કવિ છે, કાવ્ય છે તેના જે રચયિતા જે રચના કરે છે તેને આપણે કવિ કહીશું, જેનું નામ છે જ્યોર્જ ફોક મોરિસ. તો આ કાવ્યમાં તેમણે વૃક્ષની સારી એવી રચના અથવા તો વૃક્ષ વિશે સરસ એવી સુંદર માહિતી આપણને આપેલી છે. તો એ માહિતી જોઈએ પહેલા કેટલાક પોયમના ડિફિકલ્ટ વર્ડ્સ છે તેનો આપણે અભ્યાસ કરીએ છીએ. જો પહેલો શબ્દ છે સ્પેર, SPARE. સ્પેર એટલે નોટ ટુ હર્ટ, નોટ ટુ હર્ટ અથવા તો હાર્મ. તમે એને ઈજા કે નુકસાન ના પહોંચાડો તેને કહેવાય સ્પેર. શેલ્ટર અને એ પણ વર્ક છે એટલે પ્રોટેક્ટ એટલે રક્ષા કરવી. શેલ્ટર એટલે વર્ક તરીકે તો પ્રોટેક્ટ. અને જો પહેલા ને ઇંગ્લિશમાં x નો સ્પેલિંગ AX આપતા હતા, આપણે એને AX E એટલે x એટલે કુહાડી, બરાબર, કે જેનાથી વૃક્ષ કાપાય છે તે સમજીશું. પછી છે U, HEW, U એટલે કટ ડાઉન, કટ ડાઉન એટલે કાપી નાખવું. ફોરમિયર એટલે કંટ્રોલ, કંટ્રોલ. અર્થ બાઉન્ડ ટાઇપ્સ એટલે વૃક્ષના જે મૂળ છે એને કહેવાય છે અર્થ બાઉન્ડ ટાઇપ્સ, કે જમીન સાથે એકદમ જકડાયેલા છે. પછી એટલે ઓવરફ્લોઈંગ. પોયમમાં આવતા અઘરા શબ્દો છે તે આપણે જોઈએ છીએ. ત્યાર પછી આપણે જોઈશું કે પોયમ જ્યારે તેમાં કવિ કેટલીક વાર પોતાની રીતે એવા શબ્દોનો ઉપયોગ કરે છે જે અત્યારે હાલમાં આપણે નથી વાપરતા, તો તે પણ આપણને જોવા મળશે. ત્યાર પછી તમે જોઈ શકો છો, આપણે પોયમનું પઠન કરીશું હવે. વુડમેન સ્પેર ધેટ ટ્રી. પોએટ છે જ્યોર્જ ફોક મોરિસ. વુડમેન સ્પેર ધેટ ટ્રી, not touch not a single bough. single bough, bough એટલે વૃક્ષની ડાળી. In youth it sheltered me and I will. I પછી બે લીટા કરીને આપે છે, અલ્પવિરામ જેવું છે, અને પછી L ડબલ L છે જેનો અર્થ થશે will. I will protect it now. T એકલું આપેલું છે પછીની લાઈનમાં જેને આપણે it વાપરીશું, એટલે વાંચવા માટે it બોલાશે. It was my forefathers hand that placed it near his court. Their woodmen let it stand, thy axe shall harm it not. અહીંયા thy એટલે પહેલા જૂનું ઇંગ્લિશ હતું એમાં THY, પણ હાલમાં આપણે ઇંગ્લિશમાં જોઈએ તો એનો અર્થ થશે your. એનો મીનિંગ શું થશે? your. અને x એટલે કુહાડી. your axe shall harm it not. That old familiar tree whose glory and renown are spread OER, ઉપર કોમા છે જેને વંચાશે over, over land and sea.
grateful said, in all their gushing joy, here two my sisters played. My mother kissed me here. My father pressed my hand. Forgive this foolish tear, but let them hold up stand. જો હવે આ જ પોએમને આપણે ફરીથી રીડ કરીએ છીએ. આ જ રીતે પઠન કરવાનું છે કે જેથી આપણને પણ ખ્યાલ આવે કે શબ્દનો ઉચ્ચાર શું થાય છે. બધાનું ધ્યાન પોતે ચોપડીમાં રાખજો અને પોતે તમે પણ પ્રયત્ન કરજો કે વાંચી શકો ફરીથી. Woodman spared that tree, touch not a single bough. In youth it sheltered me, and I will protect it now. It was my forefather's hand that placed it near his coat. Their woodman let it stand. Thy axe shall harm it not. That old familiar tree, whose glory and renown are spread over land and sea, and wouldest thou hew it down, woodman, forbear thy stalk, cut not its earthbound ties, oh, spare that edged oak, now towering to the skies, when but an idle boy I sought its grateful set, in all their gushing joy, here two my sisters played. My mother kissed me here, my father pressed my hand. Forgive this foolish tear, but let that old oak stand. અહીંયા જે વૃક્ષની વાત કરવામાં આવી છે એ વૃક્ષ વિશે આપણે દરેક લાઈનમાં સમજતા જઈએ છીએ એક પછી એક લાઈન કે જેથી તમે પણ સારી રીતે સમજો કે શબ્દ શું કહેવા માંગે છે. તો સૌથી પહેલા છે પોએમનું નામ છે વુડમેન સ્પેર ધેટ ટ્રી, એટલે કે કઠિયારા આ વૃક્ષને તું છોડી દે. ટચ નોટ અ સિંગલ બાઉ, ટચ એટલે અડકવું, સિંગલ એટલે એક અને બાઉ એટલે વૃક્ષની ડાળીઓ. બરાબર? તો વૃક્ષની જે ડાળીઓ છે એમ કે છે તારે એક પણ ડાળીને અડવાનું નથી, આ વૃક્ષને તારે કાપવાનું નથી, તું આ વૃક્ષને છોડી દે. In youth it sheltered me. કવિ કહે છે જ્યારે હું નાનો હતો ને ત્યારે આ વૃક્ષ મારા ઉપર એક શેલ્ટર એટલે મને છાંયડો આપતો, મારા માટે એક વડીલ તરીકે હતું. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. જ્યારે હું નાનો હતો ત્યારે તેણે મને છાંયો આપ્યો છે, હવે હું મોટો થયો છું તો હવે હું એની રક્ષા કરીશ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું અને વિલ એટલે કરીશ, ભવિષ્યકાળ છે. બરાબર? અને નાવ એટલે અત્યારે, અત્યારે હવે હું આ જ વૃક્ષની રક્ષા કરવાનો છું. જ્યારે મને ભૂતકાળમાં તેણે મને છાંયડો આપ્યો છે, મને આશ્રય આપ્યો છે, એટલે કે મને ગરમીમાંથી બચાવ્યો છે, વરસાદથી બચાવ્યો છે. આ વૃક્ષે મારી ઘણી બધી સેવા કરી છે અથવા તો મને સાચવ્યો છે. હવે મારે તેને સાચવવાનું છે, એટલે કે હું એની રક્ષા કરીશ. It was my forefather's hand. અહીંયા ફોર એટલે FOUR નહીં પણ FOR, એટલે કે આપણા જે પૂર્વજો છે, આપણા દાદાના દાદા જે છે તે લોકોએ આ વૃક્ષને શું કર્યું છે, પોતાના હાથે જ વાવેલું છે. That placed it near his coat. કોટ એટલે અહીંયા પલંગ કેવું છે કે ઘરનો જે કોટ છે એની નજીકમાં તેઓએ તેનું વાવેતર કર્યું છે અને તેને બહુ જ સાચવેલું છે આ વૃક્ષને. Their woodman let it stand.
કે છે વુડમેન તું એને માત્ર જ્યાં છે ત્યાં ઊભું રહેવા દે. Thy axe shall harm it not. એક્સ એટલે કુહાડી કે છે આ વૃક્ષને તારી કુહાડી જરાય ઈજા કે નુકસાન પહોંચાડવી જોઈએ નહીં. That old familiar tree. આ વૃક્ષ મને એવું લાગે છે કે હું નાનપણથી જ્યારે મોટો થયો છું બહુ જ મારું જાણીતું છે. ફેમિલિયર એટલે મારો પરિચિત છે એવું મને અહેસાસ થાય છે આ વૃક્ષ સાથે. whose glory and renown, જેની કીર્તિ ભવ્યતા are spread એટલે ફેલાયેલું છે over land and sea, જમીનમાં છે, જમીનની દરેકે જગ્યાએ જ ગયેલું છે અને દરિયામાં પણ ફેલાયેલું છે. and wouldst thou hide it down, અને તું અત્યારે તેને પાડી નાખવા માટે આવ્યો છે એટલે અત્યારે એને કહે છે તું એને પાડી શકીશ નહીં. woodman forbear thy સ્ટોર એટલે કે તને જે આ મનમાં એમ થઈ રહ્યું છે મને વૃક્ષને કાપવું છે તેના ઉપર તું થોડોક તારો કંટ્રોલ રાખ અથવા તો તું અટકી જાય ત્યાંથી. but not its the earthbound ties. earthbound ties એટલે રૂટ એટલે કે તેના મૂળિયા જમીન સાથે સખત રીતે જકડાયેલા છે. ઓ spare that aged oak. તું હવે આ જે પણ વૃક્ષ છે બહુ જ વૃદ્ધ છે, જેનું થડ એકદમ જાડું છે, ઘણા વર્ષો જૂનું આ વૃક્ષ છે, માટે જાડું પણ છે, સારું એવું ફેલાયેલું પણ છે, એટલે તું આ વૃક્ષને છોડી દે. નાઉ ટાવરિંગ ટુ ધ સ્કાય. અને આ વૃક્ષ અત્યારે એટલું બધું ઊંચું થઈ ગયું છે કે જમીનથી છેક આકાશ સુધી તેના ડાળીઓ પહોંચી ગઈ છે. એવું કહેવાય છે મોટા ટાવરની જેમ ઊંચું થઈ ગયું છે, છેક આકાશ સુધી પહોંચી ગયું છે. બટ એન આઇડલ બોય. પણ જ્યારે હું એક નાનું કહીએ ને આળસનું નહીં પણ કંઈ કામ વગરનો છોકરો હતો ત્યારે જ્યારે મારે કંઈ કામ ના હોય 2-3 વર્ષનો હોઉં કે રમવાનું છે ત્યારે હું આ વૃક્ષની નીચે બહુ રમેલો છું અથવા મારું કંઈ કામ નથી ત્યારે મારો મોટા ભાગનો સમય મેં આ વૃક્ષની નીચે જ પસાર કરેલો છે. આઈ સોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. મને ત્યારે એનો ખૂબ જ ભવ્ય સારો એવો છાંયડો પ્રાપ્ત થતો હતો. શોર્ટ છે સીકનું ભૂતકાળનું રૂપ છે SWK સીક એટલે પણ શોધવું અને એ ભવ્ય છાંયડો છે એને તું અત્યારે રહેવા દે એટલે એને જરાય કાપવાનો પ્રયત્ન કરીશ નહીં. ઈ ઓલ ધેર પ્રોસીવ્સ હોય અને એની આટલી બધી આનંદની વચ્ચે જે આટલો બધો આનંદ છે એનામાં બરાબર બાળકમાં વધારે પડતો એ આનંદની સાથે કહે છે કે બીજી કઈ વસ્તુ છે. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લે. ટુ એટલે પણ, 3 એટલે પણ, TWO2 એટલે બે અને TO2 એ ક્રિયા બધી આગળ બોલાય છે. જો 3 ટુ છે આ 2 એટલે પણ, TWO2 હોય તો બે અને TO2 છે હંમેશા ક્રિયાપદની આગળ બોલાય છે. ક્રિયાપદની આગળ લખાય જેમ કે ટુ પ્લે, ટુ વિઝિટ, ટુ સેલિબ્રેટ. એટલે મારી બંને બહેનો છે ને આ વૃક્ષની નીચે સખત અથવા સારું એવું રમેલી છે. માય મધર કિસ્ડ મી હિયર. અને મારી માતાએ મને આ વૃક્ષની નીચે જ કિસ કરેલી છે એટલે કે મને ભાલ કરેલું છે એવું પોએટ પોતે કહી રહ્યો છે કે આ વૃક્ષે મને ઘણું બધું આપેલું છે. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. અને મારા પિતાજીએ આ વૃક્ષની નીચે જ મારો હાથ છે પ્રેસ કરેલો એટલે કે દબાવેલો છે અથવા તો મને ઘણું બધું અહીંયા આ વૃક્ષ નીચે શીખવાડેલું છે કે કોઈનાથી ડરવું નહીં, કોઈની સામે કેવી રીતે વર્તન કરવું, આ બધી જ બાબતો મારા ફાધરે મને આ વૃક્ષ નીચે જ બધું સમજાવેલું છે. એટલે આ વૃક્ષને હું ક્યારે પણ કાપવા દઈશ નહીં. હું એની સખત અથવા સારી રીતે રક્ષા કરીશ. જેને ભૂતકાળમાં મને સહાય કરી છે તો અત્યારે વર્તમાનમાં એને જરૂર છે, એ કશું કરી નથી શકતા, બોલી નથી શકતા, તેવા સમયે હું એની સાથે રહીશ અને હું એને સાચવી લઈશ એ વૃક્ષને. ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર કે છે તું ખોટા આંસુ વડાવવાનું કે આંસુ બતાડીને
મને તું એ ના કરીશ કે હું આ વૃક્ષને કાપીશ, અને હું ક્યારેય કોઈને રીતે માફ કરીશ નહીં આંસુ જોઈને. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભેલું. આ જે વૃદ્ધ વૃક્ષ છે જે ઊભેલું છે એને તું છોડી દે અને એને જેમ છે એમને તું રહેવા દે, કારણ કે ઘણી બધી મારી યાદો આ વૃક્ષ સાથે જોડાયેલી છે. એકવાર ફરીથી આખી પોએમ આપણે જોઈએ છે પહેલેથી. વુડમેન સ્પેર ધેટ ટ્રી. વુડમેન એટલે કટિયારો. કટિયારા તું આ વૃક્ષને છોડી દે. છોડી દે એટલે કાપીશ નહીં અને તું અહીંયાથી જતો રહે. એને સહેજ પણ ઈજા પહોંચાડે વિના. ટચ નોટ એ સિંગલ બાઉ. બાઉ એટલે શું થશે? કોઈ ડાળી હોય ને વૃક્ષની તેને આપણે બાઉ કહીશું. BOUGI. જેને આપણે બીજા શબ્દોમાં બ્રાન્ચ કહીએ છીએ. બ્રાન્ચ એટલે પણ વૃક્ષની ડાળી. તારે વૃક્ષને તો કાપવાનું નથી, પણ વૃક્ષની એક પણ ડાળીને હાથ પણ લગાવવાનો નથી. એટલું બધું તારે જોવાનું છે. In youth it sheltered me. જ્યારે કવિ કહે છે હું પોતે યુવાન હતો ને ત્યારે આ વૃક્ષે મને ઘણો બધો છાંયડો આપેલો છે, ઘણો બધો આશ્રય આપેલો છે, કે જેથી હું મારું કંઈ પણ કામ હોય, રમવાનું કે કંઈ શીખવાનું, તો મોટે ભાગે મેં ઘણું બધું કામ આ વૃક્ષની નીચે જ કરેલું છે. એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. જ્યારે હું નાનો હતો, 3-4 વર્ષનો સમજ નથી મારામાં, ત્યારે હું આ વૃક્ષની નીચે રમતો હતો, બરાબર. પરંતુ હાલમાં અત્યારે હું આ વૃક્ષની નીચે એણે જ્યારે જરૂર હતી ત્યારે મારી સેવા કરી છે, મને સાચવે છે. અત્યારે હવે હું એ વૃક્ષને સાચવીશ અને વૃક્ષને બચાવવાનો પ્રયત્ન કરીશ. એટલે તું સહેજ પણ વૃક્ષને કાપવાનો કે તોડવાનો પ્રયત્ન કરીશ નહીં. ઇટ વોઝ માય ફોરફેધર્સ હેડ. આ છે વૃક્ષ મારા વડલાઓ એટલે કે દાદાઓના દાદા, પૂર્વજો આપણે કહીએ ને, તેમણે આ વૃક્ષનું વાવેતર કરેલું છે, આ વૃક્ષને ઉગાડેલું છે. They placed it near his door. તેમણે પોતાના ઘરને એકદમ નજીકમાં આ વૃક્ષનું વાવેતર કરેલું છે. There woodman let it stand. અને કે છે કઠિયારા તું આ વૃક્ષને જેમ ઉભેલું છે તેમના તેમ રહેવા દે અને તું સહેજ પણ હાથ લગાડીશ નહીં કે પાડીશ પણ નહીં અને તું અહીંયાથી જતો રહે. Thy axe shall harm it not. Your, બરાબર, thy એટલે your. તારી જે કુહાડી છે જરા પણ આ વૃક્ષને ઈજા પહોંચાડશે નહીં, નુકસાન પણ કરશે નહીં. That old familiar tree. આ જે જૂનામાં જૂનું એટલે વૃદ્ધ ન કહેવાય પણ જૂનામાં જૂનું, આજે ઘણા વર્ષોથી ઉગેલું વૃક્ષ છે, જૂનું વૃક્ષ છે, તે મારું ઘણું બધું જાણીતું હોય એવું મને લાગે છે. Whose glory and renown are spread over land and sea. તેની જે ગ્લોરી છે, ભવ્યતા, કીર્તિ છે, જમીન અને સમુદ્ર દૂર દૂર સુધી ફેલાયેલી છે. And wouldest thou art it down. અને તું ક્યારે પણ એને નીચે પાડવાનું વિચારીશ નહીં, કાપવાનો વિચાર પણ કરીશ નહીં અને હું તને કાપવા પણ નહીં દઉં. Woodman, forbear thy stroke. અને તું પણ ધ્યાન રાખ કે તારી કુહાડીને થોડીક નિયંત્રણમાં રાખ, કે આ વૃક્ષને સહેજ પણ નુકસાન ના પહોંચાડે કે તેને કાપવાનો પ્રયત્ન ના કરે. Cut not its earth-bound ties. કારણ કે એના મૂળિયા છે ને જમીનમાં છેક દૂર દૂર સુધી ગયેલા છે, વિસ્તરેલા છે, બરાબર. તે મૂળિયા એવા જમીન સાથે ઝઘડી ગયા છે કે તારે એને સહેજ પણ કાપવાની જરૂર નથી. ઓ સ્પેર ધેટ એજડ ઓક. વિચાર કર, આ જે વૃદ્ધ ગળું જૂનું વૃક્ષ છે તેને તું છોડી દે. નાઉ ટાવરિંગ ટુ ધ સ્કાયસ. અને આ જૂનું વૃક્ષ છે જેના કઈ ના આ ડાળીઓ ને બધું એટલું બધું વિસ્તૃત છે કે આકાશ સુધી જાણે પહોંચી ગઈ છે ડાળી, એવું આપણને લાગે છે. Now towering to the skies, then what an idle voice. I sought its grateful
જરૂર નથી. એ પોતાની ભૂતકાળની વાતો દોહરાવે છે, રજૂ કરે છે કે તે આ વૃક્ષ નીચે કયું કયું કામ કરેલું છે. તો કહે છે હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ. આ વૃક્ષની નીચે મારી બંને બહેનો રમતી હતી. માય મધર કિસ્ડ મી હિયર. અને મારી માતાએ મને અહીંયા આ જ વૃક્ષની નીચે કિસ કરેલી છે. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. મારા પિતાજીએ મારો હાથ દબાવેલો છે. ફોરગીવ ધીસ ફૂલિશ ટીયર. અને મને સમજાવતા હતા કે ખોટા ખોટા આંસુ નહીં પડવા જોઈએ, અથવા તો ક્યારે કોઈને માફ કરવું ક્યારે નહીં. એ દરેક વસ્તુની સમજણ મને તેમણે આ વૃક્ષની નીચે જ આપેલી છે. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. એટલે કે આ જૂનામાં જૂનું જે વૃક્ષ છે ઓલ્ડ, તેને તું છોડી દે, અથવા તો એને ક્યારે પણ રોકીશ નહીં અને પ્રયત્ન ના કરીશ કે તું એને કાપી લે અથવા તો નુકસાન પહોંચાડે. એટલે આ વૃક્ષને સહેજ પણ નુકસાન ના થાય એ જોવાની જવાબદારી તારી છે. હવે એકવાર ફરીથી આપણે જેટલા પણ મિનિંગો છે જોઈ લઈએ છીએ. આપણે જો ડિફિકલ્ટ વર્ડ્સમાં સ્પેર તો એનો અર્થ થશે નોટ ટુ હર્ટ ઓર હાર્મ. શેલ્ટર વર્ક તરીકે હોય તેનો અર્થ થાય છે પ્રોટેક્ટ. એક્સ શબ્દ જે જૂના ઇંગ્લિશનો છે, આપણા નવા ઇંગ્લિશમાં XAXE છે. અને એક્સ એટલે કુહાડી. પછી છે યુ એટલે કટ ડાઉન. ફોરબિયર એટલે કંટ્રોલ. અર્થ બાઉન્ડ ટાઈઝ એટલે રૂટ. ગઝિંગ એટલે ઓવરફ્લોઈંગ. એકવાર ફરીથી બધા જોઈએ છે આપણે શબ્દો. સ્પેર એટલે નોટ ટુ હર્ટ ઓર હાર્મ. શેલ્ટર તો પ્રોટેક્ટ. એક્સ કુહાડી. યુ કટ ડાઉન. ફોરબિયર કંટ્રોલ. અર્થ બાઉન્ડ ટાઈઝ રૂટ. ગઝિંગ ઓવરફ્લોઈંગ. તમે જોઈ શકો છો કે આ પોયમ છે, તો પરીક્ષામાં તો તમારે પોયમનો કોઈ એક ભાગ તમને આપેલો હશે. જે પાર્ટ હોય છે ને એમાંથી 4-5 લીટી આપી હોય અને એમાંથી તમને કેટલાક પ્રશ્ન પૂછવામાં આવ્યા હોય, જેનો જવાબ તમારે પોયમમાંથી જ શોધીને લખવાનો છે. એટલે બોર્ડની પરીક્ષા હોય કે 11મા કે 12માની કોઈ પણ પરીક્ષા, એટલે આ જ તૈયારી તમારે પહેલેથી કરવાની છે. ડાયરેક્ટ એકલા સીધા પ્રશ્નો નહીં આવે પોયમના, પરંતુ તમને પોયમનો કોઈ ભાગ આપ્યો હશે અને એના જવાબો તમારે અંદરથી શોધવાના હશે. આ તમને કોઈ વર્કશીટ કે નહીં હશે તો એમાં બધા જેવું બને કે ડાયરેક્ટ તમને પ્રશ્ન જ આપ્યા હોય. કારણ કે વર્કશીટમાં એટલું બધું ના હોય કે પોયમનો ભાગ પણ તમને આપવો પડે. કારણ કે તમે સમજી શકો છો કે પોયમ તો તમારી જોડે હોય જ છે અને પોયમ ચોપડીમાંથી જોઈને તમે જવાબ એમાંથી લખી શકો છો. એટલે પોયમના ભાગની તમારે કોઈ જરૂર જ નથી, પરંતુ પોયમનો દરેક અર્થ તમારે સારી રીતે સમજવાનો છે કે કઈ રીતે લખવું. અને જરૂરી નથી કે બેઠા આપણે જવાબો છે કાંઈ કોઈ પણ જગ્યાએ વાંચેલા હોય લખી એવું નહીં. બને તો તમે જે પણ જવાબ લખો છો તમે તમારા મૌલિક ભાષામાં લખવા પ્રયત્ન કરો. જે પણ કંઈ પણ પૂછવામાં આવે, જેમ કે બીજી અને ચોથી લીટી હોય ને તે બધા રાઇમિંગ વર્ડ્સ હોય. બીજી લીટીનો છેલ્લો અક્ષર હોય તો ચોથી લીટીનો છેલ્લો અક્ષર કે આ છઠ્ઠી લીટીનો એ બંનેનો ઉચ્ચાર જોવા છે. આપણે સ્પેલિંગ નથી જોવાનું, બરાબર? એને રાઇમિંગ વર્ડ્સ કહીશું. કેટલીક વાર વિદ્યાર્થીઓ શું કરે, સ્પેલિંગ જોવા જાય પણ ઉચ્ચાર કરે તો પછી આખા અલગ જ હોય છે. અને તમારી જે પણ કામ કરો છો એમાં તમે પરફેક્ટ અને અક્ષર સારા અક્ષરે લખવાનો પ્રયત્ન કરજો, તો તમે ધારો તો પૂરેપૂરા માર્ક્સ લાવી શકો છો. કયા કયા આપણે જો થોડાક આમાંથી જોવા તો જોઈ લઈએ. બીજી લીટીમાં જો છે બાવ, તો ચોથી લીટીમાં છે નાવ. પછી છે હેન્ડ તો સ્ટેન્ડ. કોટ તો નોટ. પછી રિનાઉ તો ડાઉન. મી તો ટ્રી. ટાઈઝ સ્કાઈઝ. ઓફ તો બોય, પણ ઉચ્ચાર અલગ થઈ જાય છે. બોય તો જોય. સેડ પ્લે. હિયર ટીયર. હેડ સ્ટેન્ડ. આપણે જ્યારે ઉચ્ચાર કરીશું ત્યારે જ આપણને ખબર પડી જશે કે આ રાઇમિંગ વર્ડ્સ છે કે નહીં. એટલે પરીક્ષામાં તમને આપેલ હોય ત્યારે સમજવાનું છે કે આ શબ્દનો પ્રશ્ન ધ્યાનથી સમજો. એન્ટોનિમસ પૂછ્યું છે, સિનોનિમસ પૂછ્યું છે, અથવા તેમ કે આ શબ્દનો મિનિંગ શું છે એ ધ્યાનથી સમજો. અને કેટલીક વાર એક હોય પોયમ તો એમાં આપણે સમજો
કે શું કહેવામાં આવે છે, પરસો કયો અલંકાર વપરાયો છે, કયો છંદ વપરાયેલો છે. કેટલીક વાર હોય છે કે આપણને ઝાડમાંથી બોલતું હોય એવું બતાડે ને, નિર્જીવ વસ્તુને બોલતી જણાવવામાં આવે તો એને આપણે પર્સોનિફિકેશન અલંકાર એટલે કે સજીવારોપણ અલંકાર કહીએ છીએ. તો એ આપણને ખબર હોવી જોઈએ કે આપણે ક્યારે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે પોયમને દરેક જણ હોમવર્ક આજનું જોઈ લો કે જેટલું પણ તમને આપ્યું છે આ પોયમ સમજાય છે એ જ પોયમ તમારે એકવાર ફરીથી રીડ કરજો અને પોતાની જાતે પ્રયત્ન કરજો સમજવા. આ જ તમારું હોમવર્ક છે. આગળના લેક્ચરમાં આપણે આનાથી આગળ નવો પાઠ ચાલુ કરી દઈશું.